ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજે આપણે યશાયાનો 31મો અધ્યાયની પહેલી કડી જોઈશું. અફસોસ છે તેઓને કે જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે ને ઘોડાઓ પર આધાર રાખે છે અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે. પણ ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની તરફ તેઓ દ્રષ્ટિ કરતા નથી અને યહોવાને શોધતા નથી. હાલેલુયા. અફસોસ છે તેઓને સહાય માટે ઈશ્વરની તરફ દ્રષ્ટિ કરતા નથી. પહેલાં સગાવાલાઓ પાસે ચાલ્યા જાય છે. અફસોસ છે તેઓને ગંભીર બીમારીઓમાં પણ ઈશ્વરને વિનંતી કરતા નથી. પહેલાં ડૉક્ટરો પર ભરોસો રાખે છે. અફસોસ છે તેઓને જેઓ પોતાની સંપત્તિ પર આધાર રાખે છે, પણ તે સંપત્તિ ઘરમાં શાંતિ સ્થાપી શકતી નથી, અંદરની દુષ્ટતા દૂર કરી શકતી નથી. અફસોસ છે તેઓને જેઓ પોતાની ઓળખાણો પર આધાર રાખે છે. અફસોસ છે તેઓને જેઓ દુશ્મનની તાકાતથી, સંપત્તિથી, પહોંચથી ડરી જાય છે ને દુશ્મનને તાબે થઈ જાય છે. તેઓ પરમેશ્વરની શક્તિને પીછાણતા નથી. તેઓ જાણતા નથી છોકડા જેવા દાવીદના હાથે મહાકાય ગોલિયાત માર્યો ગયો હતો. શું તેઓ જાણતા નથી ભૂખ્યા સિંહો દાનિયેલની નજદીક પણ આવ્યા ન હતા? શું તેઓ જાણતા નથી મિસરની આખી સેના દરિયામાં ગરકાવ થઈ ગઈ? એક પણ ઇઝરાયેલીઓને એ સેનાનો સામનો કરવાની પણ જરૂર ન પડી. શું તેઓ જાણતા નથી હામાનનો કેવો અંત આવ્યો અને મોર્દેખાઈને નામના મળી? શું તેઓ જાણતા નથી પિતર બંદીખાનામાં હતો ત્યારે પ્રભુનો દૂત તેને બહાર લઈ આવ્યો અને હેરોદની બધી યોજના ધૂળમાં મળી ગઈ? આપણે આ બધું જાણી લઈએ અને પરમપિતા પરમેશ્વર પર સંપૂર્ણ આધાર રાખનારા બની રહીએ. આવો પ્રાર્થના કરીએ. હે પિતા, અમે દરેક બાબતમાં દુન્યવી રીતભાત અપનાવનારા નહીં, પણ તમને પ્રાર્થના કરનારા, તમારી તરફ જ મીટ મારનારા બની, તમારી આધીનતામાં ચાલનારા બની રહીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો પિતા. આમીન.